ખાટલામાં માખણ હોય, માખણ બધા તો નહીં મરે, પણ એક મરે તો સૂતો ઓછો થયો, પણ બીજા ઘણા હે. એટલે નિમિષા સુથાર આપણા ખોટા સર્ટિફિકેટ પર આજે પણ ચાલે છે. એને ખોટા સર્ટિફિકેટ લઈને એને પોતે ધારાસભ્ય જે સર્ટિફિકેટ પરથી બની એ સર્ટિફિકેટ ઘરે બનાવ્યું હે, એને ઘરે બનાવ્યું હે. કેમ કે તાલુકા પંચાયત કડાણામાં એનું સર્ટિફિકેટ હું આવ્યું હતું, એને પૂછ્યું, જેને સહી કરી કે અને સિક્કો માર્યો, એને પૂછ્યું કે આ સર્ટિફિકેટ તમે આવ્યું હે તમારા ઓફિસથી? ના પાડી. તો સર્ટિફિકેટ ઘરે બન્યું કે મળ્યું? તો પણ આ સરકાર આદિવાસીઓને ન્યાય આપતી. ચાલો આ વિષય ત્યાં બન્યું. એટલે આવા કેટલાય હે. અને જે સમિતિ હે ખોટા સર્ટિફિકેટ વાળા વિશ્લેષણ સમિતિ, એને 3 મહિનામાં નિકાલ કરવાનો. કેટલા મહિનામાં? આજ સુધી કોઈનો નિકાલ કર્યો? થોડો ઘણો નિકાલ કર્યો હોય એ દેખવાડવા પૂરતો. તો આપણે લોકોએ આ જાગૃત રહેવું જોઈએ. તો અરજી કરો અને 3 મહિનામાં નિકાલ થવો જોઈએ. તો બોલો આ ખોટું હે કે નહીં? આપણે વિશ્લેષણ સમિતિ જોડે હિસાબ માંગવો જોઈએ કે નહીં માંગવો જોઈએ? માંગવો જોઈએ ને. જો આટલા ભેગા થઈ જાય તો કાલે જ બધા નવરા થઈ જાય. બધા મતપૂડો ખોટીનો હે, બધા મતપૂડો હે. આ ખોટા સર્ટિફિકેટ ને બધા નોકરી કરે. અને જો આટલા બધા જતા રહે ને તો આમાં કેટલાને સોળ નોકરી લાગી જાય. પાછા બધા નોકરી લાગી જાય. એક મતપૂડો હલાવવાનો હે, ડાળું હલાવવાનું હે. વિશ્લેષણ સમિતિ નામનું ડાળું હે. એ ડાળું હલાવો એટલે માખીઓ ઉડી જ જવાની હે. પણ એ આપણે હલાવવા જવું પડે. આમાં કઈક ને કઈક આપણે કાસા પડી આવી જાય. કાયદો આપણી હાથ હે. કોઈકને તકલીફ પડે, કોઈને તકલીફ પડે કે સર્ટિફિકેટ પુરાવા ઘણા માંગે હે કે અરે માંગે યાર, એ કાયદો આપણે જ પડાયો હે.